નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। હું છું ભરત ચૌધરી અને અત્યારે હું છું માઘ મેળાની અંદર પ્રયાગરાજ। તમને ચારે કોર નજારો જોવા મળશે કે આખો મેળો લાગી ગયો છે, જોઈ શકો છો। અને આપણે જઈ રહ્યા છીએ પીપા પુલ નંબર 3 ઉપરથી આ કિનારેથી પેલા કિનારા ઉપર સવારી કરવાનું છે। અહીંયા થોડી ટ્રાફિક છે, તકલીફ જેવું રહેશે, પણ ટ્રાય કરીએ કે કેવું રહેશે। દેખો મિત્રો, ભગવા કલરનો આખા બનાવ્યા ગયા છે। અહીંયા જે પોલ બનાવ્યા છે એ ભગવા કલરના બનાવી દીધા છે। આ બાજુ પેલો પુલ છે, પુલ નંબર 2 પેલી સાઈડ છે, 3 પેલી સાઈડ છે। ચલો હું તમને સવારી પૂરેપૂરી કરાવું। અહીંયા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અવશ્ય। હર હર ગંગે। સાથીઓ, આજે આપણે કરવાની છે પીપા પુલ નંબર 3ની સવારી કે આ કિનારેથી આ કિનારા સુધી હું જવાનો છું। તમે જોઈ શકો છો, આ કાલી પીપા પુલ નંબર 3 છે અને એની ભાર ક્ષમતા જોઈએ તો ગતિસીમા પ્રતિ હર્ષ 20 કિલોમીટરની છે। અહીંયા તમે જોઈ શકો બોર્ડ મારેલું જ છે અને 5 ટનનું એનું વજન ક્ષમતા છે। આ પૂરેપૂરો મેળો અત્યારે લાગી ચૂક્યો છે, તમે જોઈ શકો છો। સરસ મજાનો પીપા પુલ બનાવેલો છે, એ પીપા પુલ ઉપરથી આપણે સવાર થવાનું છે। પહેલાં તો ખાસ વાત છે કે જે પુલ આ બનાવ્યા છે, મતલબ જે ડ્રમ બનાવ્યા ગયા છે એના ઉપર તમામ ઉપર નંબર લખેલા છે, તમે અહીંથી જોઈ શકો છો। અને આ 6, આ 5, 7 એમ અલગ અલગ નંબર લખ્યા છે, જેનાથી ખબર પડે। અને અહીંયા પીપા પુલ નંબર ઉપર તો યાર વેચવાવાળા પણ અહીંયા છે, અહીંયા પણ નથી છોડતા। જો ડ્રમ લઈને ઊભા છે, ગંગા નદીનું પાણી લઈ જાઓ। સામે છે એ 2 નંબર છે, આ 3 નંબર છે, હું ચાલી રહ્યો છું એ 3 નંબર છે। દેખો સરસ મજાના અત્યારે અહીંયા શ્રદ્ધાળુઓ જે ભાવિ ભક્તો છે સ્નાન કરવા માટે આવ્યા છે એ આ કિનારાથી પેલા કિનારા ઉપર જાય છે। પેલી સાઈડ આખી લાંબી કતાર। એમાં એવું છે કે તમે પીપા પુલ નંબર 1 આવવા માટે, 1 જવા માટે, બીજો વળે આવવા માટે, ત્રીજો જવા માટે। અહીંયા થોડું સમારકામ ચાલે છે, કારણ કે કંઈક પ્રોબ્લેમ થયો છે, એના કારણે અહીંયા સમારકામ ચાલે છે, તમે જોઈ શકો છો। આ પીપા પુલનો કંઈક પ્રોબ્લેમ આવ્યો છે, જેનાથી અહીંયા સમારકામ લોકો કરી રહ્યા છે માટી લાવીને। આ સિમેન્ટની માટીને બધું લઈને આવ્યા છે ને અહીંયા કરી રહ્યા છે। ખરેખર પીપા પુલ જબરજસ્ત બનાવ્યો છે, જેનાથી લોકોમાં અસુવિધા ઊભી ન થાય અને એ અસુવિધાના આપણે કોઈ શ્રદ્ધાળુ ભાગીદાર ન બને એના માટે કરીને આ સરસ મજાનો પીપા પુલ બનાવ્યો છે। તમે મારી પાછળ જોઈ શકો કેટલાય શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, આ પીપા પુલ ઉપર સવારી કરી રહ્યા છે। આ પુલ છે પેલો, 2 પુલ છે રેલવે ટ્રેકના છે, અને આ બાજુનો જે મોટો પુલ દેખાય પહેલો જ એ છે હાઈવે। નદીની અંદર તાર બાંધેલા છે, હાલી ન જાય એટલા માટે પુલ નદીની અંદર આખા બધેલા છે તાર। નદીનું પાણી પણ યાર જોરદાર વહે છે, સ્પીડમાં છે, જો તો ખરા। ગંગા નદી ને ગંગા નદીની ઉપર આપણે ચાલતા હોય ત્યારે ખરેખર માં ગંગા વહેતી હોય ને અનેરો આનંદ હોય। ઉપર સાધન પણ ચાલે છે। આ તો અત્યારે મોટા સાધનો, ભારે વાહનો બંધ કરી દીધા છે, બાકી મોટા ભાગના ભારે વાહનો પણ ચાલવા દેતા હતા અહીંયા। આ પુલ ઉપર કેટલા સાધુ સંતો ચાલી રહ્યા છે ને ફોટોગ્રાફી પર મસ્ત નજારો છે, જો પક્ષીઓ ઉડે રહ્યા। કેટલાય બાબાઓ છે અહીંયા ઉપર ચાલે છે ને અહીંયાની ફોટોગ્રાફી કરે છે, જેનાથી આ એક માઘ મેળાની યાદગીરી રહે। અહીંયા જો બિઝનેસ કરવા માટે પીપા પુલ નંબર ઉપર આવી ગયા છે, જેનાથી એમનો પણ બિઝનેસ ચાલુ રહે। અહીંયા પાછું નદીનું જે પાણી છે એ ધીમું પડી ગયું છે। એ અંકલનું બાઇક બંધ થઈ ગયું હતું,
સ્પીડમાં જો જાય. અહીંયા આ નદીનો કિનારો આવી ગયો છે એટલે પાણી અહીંયા ધીમું પડી ગયું છે. જવા દો હોરન માર્યા વગર. અહીંયા બધા જે મતલબ ધ્વજ લગાવેલા છે, જે લોગો છે માઘ મેળા 2026નો ના લોગો લગાવેલા છે. પહેલી સાઈડ છે ત્રિવેણી સંગમ. ગઈકાલે અહીંયા ભારે વાહનો લઈ જવા દેતા હતા, ત્યાં સુધી અત્યારે માઘ મેળાનો જ્યારે પ્રારંભ થયો છે અત્યારથી અહીંયા બંધ કરી દીધો છે, જેનાથી કોઈને અસુવિધા ન ઊભી થાય. નદીનું વહેણ આગળ ન વધે એટલા માટે કરીને અહીંયા તે પહેલાં જે પ્લાસ્ટિકની કોથળીઓ છે તે બંધ બાંધી દીધો છે, જેના કારણે જે નદીનું પાણી છે એ કિનારા સુધી ન આવી શકે, કારણ કે આગળ પાછી ટેન્ટ સિટી આવી જાય છે અને એ ટેન્ટ સિટીમાં કલ્પવાસીઓ રહે છે. અહીંયા એકદમ કિનારો આવી ગયો છે અને આ થોડું હવે એન્ડ ઉપર આવી ગયું છે. થોડો ઢાળ ઢોળાવાળો રસ્તો બનાવેલો છે, કારણ કે ખાડા ટેકરા હશે નદીમાં, પણ નદીમાં વહેણ એક સરખું તો ના હોય એટલા માટે. સાથીઓ, પીપા પુલ પૂરો થાય એ પહેલાં અમારા વિડીયોને લાઇક શેર કરી અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ચેનલને, જેથી તમને અવનવા હું વિડીયો બતાવતો રહું. જય ગંગે, હર હર ગંગે મિત્રો. આપણે હવે થોડા આગળ જશું એટલે એન્ડ સુધી આવી જશું. આમ તો અહીંયા પણ પોસ્ટ ચોકી જ બનાવેલી જેવું છે, દેખો દંડો દેખાય. મતલબ એન્ડ આવી ગયો છે. આ પુલ અહીંયા પૂરો થાય છે, આ છેલ્લો છે. 93 નંબરનો જે તમને દેખાય છે, 93 નંબર લખેલા છે, 93 છે ને, હા 93 એ છેલ્લો પુલ છે ને. અહીંયા બધું લખેલું છે, મેલે મેં આયે શ્રદ્ધાળુઓ કા સ્વાગત છે, કાલી પુલ નંબર 3. જેમ પહેલાં લખેલું હતું એવી જ રીતે અહીંયા લખેલું છે. અહીંયા પોલીસ કર્મચારીઓ આપણા છે તે અહીંયા ડ્યુટી કરી રહ્યા છે અને આ આપણને ચોકી દેખાય છે. આ બાજુ આખી ટેન્ટ સિટી છે ને આ સાઈડ છે ત્રિવેણી સંગમ. અહીંયા પાછી પરચક ટ્રાફિક થવા માંડી છે, જોઈ શકો છો તમે. અહીંયા સ્નાન ઘાટ ને એવા બધા અલગ અલગ બોર્ડ મારેલા છે. ચલો મિત્રો, આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ. પીપા પુલ તમને કેવો લાગે પીપા પુલ અવશ્ય કોમેન્ટ કરજો. હર હર ગંગે, જય જય ગંગે.